ક્વોડ્રીપ્લેજિયા. કદાચ આ શબ્દ સાંભળ્યો હોય, પણ આ માત્ર એક મેડિકલ ટર્મ નથી. આ એક એવી પરિસ્થિતિ છે જે કોઈ પણ વ્યક્તિના જીવનને હંમેશા માટે બદલી નાખે છે. આ વાર્તા છે માનવ શરીરની, વિજ્ઞાનની અને એ અકલ્પનીય હિંમતની જે પડકારો સામે લડે છે. તો ચાલો આજે આ જટિલ વિષયને એકદમ સરળ ભાષામાં સમજીએ. આ સમજણની સફરમાં આપણે શું શું જોવાના છીએ. આપણે શરૂઆત કરીશું ક્વોડ્રીપ્લેજિયા એટલે શું એનાથી, પછી એના કારણો, શરીર પર એની શું અસર થાય છે, મેડિકલ સારવાર, રિહેબિલિટેશનની પ્રક્રિયા અને છેલ્લે ભવિષ્યમાં ટેકનોલોજી શું આશા લઈને આવે છે એના પર વાત કરીશું. સારું, તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી કે ભાઈ આ ક્વોડ્રીપ્લેજિયા છે શું? કોઈ પણ મોટી વાતને સમજવા માટે એના પાયાને સમજવો બહુ જરૂરી છે. ક્વોડ્રીપ્લેજિયા, જેને ડોક્ટરો ટેટ્રાપ્લેજિયા પણ કહે છે, એ મૂળભૂત રીતે એક ન્યુરોલોજિકલ એટલે કે ચેતાતંત્ર સાથે જોડાયેલી સ્થિતિ છે. જુઓ, એના નામમાં જ એનો અર્થ છે. ક્વોડ એટલે 4 અને પ્લેજિયા એટલે લકવો. મતલબ જ્યારે કોઈ વ્યક્તિની ગરદનના ભાગમાં આવેલી કરોડરજ્જુને ગંભીર ઈજા પહોંચે છે, ત્યારે એના બંને હાથ, બંને પગ અને ધડ આ બધું જ લકવાગ્રસ્ત થઈ જાય છે. વિચારો કે આપણી કરોડરજ્જુ એકદમ વ્યસ્ત સુપરહાઇવે જેવી છે. આપણું મગજ એના દ્વારા આખા શરીરને સતત સિગ્નલ મોકલતું રહે છે. પણ કલ્પના કરો કે આ હાઇવે પર ગરદનની પાસે એક ભયંકર અકસ્માત થાય છે. શું થશે? ટ્રાફિક જામ. મગજના સંદેશા શરીરના નીચેના ભાગ સુધી પહોંચી જ શકતા નથી. બસ આ જ થાય છે ક્વોડ્રીપ્લેજિયામાં. પણ એ જાણવું જરૂરી છે કે બધી જ ઈજાઓ એકસરખી નથી હોતી. એટલે ક્વોડ્રીપ્લેજિયાના પણ બે મુખ્ય પ્રકાર છે. એક છે સંપૂર્ણ, જેમાં મગજ અને શરીર વચ્ચેનો કમ્યુનિકેશન લિંક પૂરેપૂરો તૂટી જાય છે. અને બીજો છે અપૂર્ણ, જેમાં કરોડરજ્જુને આંશિક નુકસાન થયું હોય છે. એટલે કદાચ થોડી ઘણી સંવેદના કે હલનચલન શક્ય બને. તો સવાલ એ છે કે આવી ગંભીર ઈજા થાય જ કેવી રીતે? ક્વોડ્રીપ્લેજિયા થવા પાછળના કારણોને આપણે મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકીએ. એક, જે કોઈ અચાનક થયેલા અકસ્માતને કારણે હોય, અને બીજું, જે કોઈ બીમારીને કારણે ધીમે ધીમે વિકસે. એક તરફ છે અચાનક થતો કોઈ મોટો આઘાત, અને બીજી તરફ છે શરીરની અંદર જ ધીમે ધીમે કે અચાનક ઊભી થતી કોઈ સમસ્યા. ચાલો બંનેને થોડા ઉદાહરણોથી સમજીએ. આઘાતજનક કારણો એટલે એ બધી ઘટનાઓ જે અચાનક બને છે, જેમ કે કોઈ મોટો રોડ અકસ્માત, કોઈ બાંધકામ સાઇટ પર કે ઊંચાઈ પરથી પડી જવું, રમતગમતમાં ખાસ કરીને ડાઇવિંગ કે ફૂટબોલ જેવી રમતોમાં થતી ગંભીર ઈજાઓ, અને દુર્ભાગ્યે હિંસાની ઘટનાઓ પણ આનું કારણ બની શકે છે. અને હવે વાત કરીએ બીજા પ્રકારના કારણોની. અહીં કોઈ અકસ્માત નથી થતો, જેમ કે કરોડરજ્જુ પર દબાણ કરતી કોઈ ગાંઠ, પોલિયો જેવો કોઈ ચેપ, સ્પાઇનલ સ્ટ્રોક અથવા તો મલ્ટિપલ સ્ક્લેરોસિસ જેવી બીમારીઓ, જેમાં શરીરની પોતાની જ રોગપ્રતિકારક શક્તિ ચેતાતંત્ર પર હુમલો કરવા લાગે છે. સારું, આપણે કારણો તો જાણ્યા, પણ જ્યારે આ સુપરહાઇવે ખરેખર બંધ થઈ જાય છે, ત્યારે શરીર માટે નવી વાસ્તવિકતા કેવી હોય છે? એની શારીરિક અસરો કેટલી ગહન અને વ્યાપક હોય છે એ સમજવું બહુ જરૂરી છે. આ ઈજા પછી શરીરમાં શું શું બદલાય છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણને આ સ્થિતિની ગંભીરતા સમજાવશે. આ માત્ર હાથ પગ ન ચાલવા પૂરતું સીમિત નથી. સૌથી પહેલી અસર તો એ છે કે હલનચલન અને સંવેદના જતી રહે છે. મતલબ કે ગરદનની નીચે ઠંડી, ગરમી કે સ્પર્શનો અનુભવ નથી થતો. પણ વાત અહીં અટકતી નથી. શરીરની ઘણી ઓટોમેટિક સિસ્ટમ પરથી પણ કંટ્રોલ જતો રહે છે, જેમ કે મૂત્રાશય અને આંતરડા પરનો કંટ્રોલ. આ સિવાય સ્નાયુઓમાં અચાનક સખત ખેંચાણ આવે છે, અને લાંબો સમય પથારીમાં રહેવાથી બેડ સોર્સ એટલે કે ચામડી પર ગંભીર ઘા થવાનું જોખમ પણ ખૂબ વધી જાય છે. અને આ બધામાં પણ જો ઈજા કરોડરજ્જુના એકદમ ઉપરના ભાગમાં એટલે કે C1 થી C4 મણકા પાસે થઈ હોય તો પરિસ્થિતિ સૌથી ગંભીર બને છે. કેમ? કારણ કે આ ઈજા શ્વાસ લેવા માટે જરૂરી મુખ્ય સ્નાયુ ડાયાફ્રેમને પણ લકવાગ્રસ્ત કરી શકે છે. અને એનો અર્થ એ થાય કે વ્યક્તિને આખી જિંદગી શ્વાસ લેવા માટે વેન્ટિલેટર પર નિર્ભર રહેવું પડી શકે છે. ઓકે, તો જ્યારે કોઈને આવી ગંભીર ઈજા થાય ત્યારે હોસ્પિટલમાં શું થાય છે? અહીં સમય બહુ જ કિંમતી છે. ડોક્ટર્સ માટે આ એકદમ સમય સામેની રેસ જેવું છે. એમનું પહેલું કામ છે કરોડરજ્જુને વધુ નુકસાન થતું અટકાવવું. પ્રક્રિયા એકદમ ઝડપી હોય છે.
સૌથી પહેલાં તો એક ન્યુરોલોજિકલ તપાસ થાય છે, જેથી ખબર પડે કે ઈજા કયા લેવલ પર છે. પછી અંદર શું થયું છે એ જોવા માટે એક્સરે, સીટી સ્કેન અને MRI કરવામાં આવે છે. દર્દીને પહોંચાડતાની સાથે જ એની ગરદનને એક કોલરથી સ્થિર કરી દેવામાં આવે છે અને પછી જો જરૂર લાગે તો કરોડરજ્જુ પરનું દબાણ હટાવવા અને તેને સ્થિર કરવા માટે તાત્કાલિક સર્જરી કરવામાં આવે છે. અને જ્યારે સર્જરીની વાત આવે છે ત્યારે એક વાત સમજવી ખૂબ જરૂરી છે. આ સર્જરી લકવાને ઠીક કરવા માટે નથી હોતી. એનો મુખ્ય હેતુ છે કરોડરજ્જુને વધુ નુકસાનથી બચાવવાનો. સર્જરીમાં મેટલ પ્લેટ્સ અને સ્ક્રૂની મદદથી કરોડરજ્જુને સ્થિર કરવામાં આવે છે, જેથી એને હીલ થવાનો સમય મળે. સારું, તો સર્જરી થઈ ગઈ, દર્દી સ્થિર છે. પણ હવે શું? અહીંથી શરૂ થાય છે એક લાંબી અને કદાચ સૌથી મહત્વપૂર્ણ સફર, પુનર્વસન એટલે કે રિહેબિલિટેશનની. આ જીવનને ફરીથી બનાવવાની પ્રક્રિયા છે. રિહેબિલિટેશનમાં સૌથી પહેલું અને અગત્યનું પગલું છે ફિઝિયોથેરાપી. હવે અહીં ધ્યેય શરીરની કાર્યક્ષમતા જાળવી રાખવાનો છે. નિયમિત કસરતોથી સાંધા જકડાઈ ન જાય, સ્નાયુઓનું ખેંચાણ કાબૂમાં રહે અને શ્વાસ લેવાની ક્ષમતા જળવાઈ રહે એ સુનિશ્ચિત કરવામાં આવે છે. આ એક આજીવન ચાલતી પ્રક્રિયા છે. ફિઝિયોથેરાપી પછી આવે છે ઓક્યુપેશનલ થેરાપી. આનું કામ તો એકદમ પ્રેક્ટિકલ છે. રોજિંદા જીવનને ફરીથી કેવી રીતે જીવવું તે વ્યક્તિને ખાસ પ્રકારના ઉપકરણોનો ઉપયોગ કરતા શીખવે છે, જેથી તેઓ જમવા, કમ્પ્યુટર વાપરવા કે વ્હીલચેર ચલાવવા જેવા કામોમાં બને એટલા આત્મનિર્ભર બની શકે. અને આપણે શારીરિક પડકારોની વાત તો કરી, પણ એની સાથે જોડાયેલી માનસિક લડાઈનું શું? આ એક એવો મુદ્દો છે જેને ક્યારેય અવગણી ન શકાય. ડિપ્રેશન, ચિંતા અને દુઃખનો સામનો કરવા માટે મનોવૈજ્ઞાનિક ટેકો ખૂબ જ જરૂરી છે. આ સપોર્ટ માત્ર દર્દી માટે જ નહીં, પણ એમના પરિવાર માટે પણ એટલો જ મહત્વનું છે. આટલું બધું જાણ્યા પછી મનમાં એક સવાલ જરૂર આવે કે શું ભવિષ્યમાં કોઈ આશા છે? અને એનો જવાબ છે હા, બિલકુલ છે. વિજ્ઞાનની પ્રગતિ અને માણસનો અતૂટ જુસ્સો આ બંને મળીને એક આશાસ્પદ ભવિષ્ય બનાવી રહ્યા છે. આજે વિજ્ઞાન જે દિશામાં કામ કરી રહ્યું છે તે ખરેખર કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું લાગે છે. સ્ટેમ સેલ થેરાપી ક્ષતિગ્રસ્ત ચેતાકોષોને રિપેર કરવાની ક્ષમતા પર સંશોધન કરી રહી છે. ન્યુરાલિંક જેવા બ્રેન કમ્પ્યુટર ઇન્ટરફેસ વિકસી રહ્યા છે, જે વ્યક્તિને માત્ર વિચારીને કમ્પ્યુટર કે મશીન કંટ્રોલ કરવાની શક્તિ આપી શકે છે. અને એક્ઝોસ્કેલેટન જેવા રોબોટિક સૂટ ફરીથી ચાલવાની આશા જગાવી રહ્યા છે. એટલે વાત એમ છે કે ભલે આજે કોઈ જાદુઈ ઇલાજ નથી, પણ બે વસ્તુઓ ભેગી થઈને અદ્ભુત પરિણામ લાવી રહી છે. એક તરફ ટેકનોલોજી અને બીજી તરફ માણસનો પોતાનો જુસ્સો, એની હિંમત. આ બંનેનું મિશ્રણ આટલા મોટા પડકારો છતાં એક અર્થપૂર્ણ અને પ્રેરણાદાયક જીવન જીવવાનું શક્ય બનાવે છે. તો અંતે એક વિચાર સાથે આગળ વધીએ. જેમ જેમ ટેકનોલોજી અને મેડિકલ સાયન્સ આગળ વધશે, તેમ શું આપણે માનવ શરીરની મર્યાદાઓને ફરીથી વ્યાખ્યાયિત કરીશું? શું જે આજે અશક્ય લાગે છે તે કાલે શક્ય બનશે? આ સવાલનો જવાબ ભવિષ્યના ગર્ભમાં છે, પણ એ ભવિષ્ય ચોક્કસપણે આશાસ્પદ છે.